જય દ્વારકાધીશ. તો ધ્રુવેનના વ્લોગ્સ જો આજનો વ્લોગ ચાલો શરૂ કરીએ. તો આજે એને રવિવાર છે, વાગી ગયા છે 10:30 અને આપણે જાગી ગયા છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, બરોબર છે. તો આજે મમ્મી એને બનાવે છે ચેવડો. જુઓ, હા હા હા, કેમ ચેવડો પૂરો થઈ ગયો હતો તે આજે બનાવ્યો. જો આવ્યા મમરાની કોથળી આવી ગઈ. આપ દેજો. અરે શું કહેવાય, ભૂંગળા કા આ શું છે? ઓલી સોયા સ્ટિક છે ને, સોયા સ્ટિક છે, પૌવા છે. જો પેલા મમરા તમને બતાવું, મમરા નાખી દીધા છે એટલા બધા. એની ઉપર જશે અને ભૂકો કરવાનો છે. કેમ? અચ્છા, પેલા સેવ તરાઈ રહી છે, ગરમા ગરમ સેવ. ઓ ખાવા ગરમા ગરમ સેવ મજા આવે. બધું હવે શું તરવાનું છે? હાલો તો તળવા માંડો. જોવો તમે તે ગુજરાતી ચેવડો કેમ બને. ગુજરાતમાં બધા ચેવડો બનાવતા જ હોય, મજા આવતી હોય ખાવાની. બધાને ઘરે ચેવડો ફૂલ હોય, તોય પણ જોવો કેવો બને. બધાના ચેવડા અલગ અલગ હોય. સેવ સેવ પૂરી સેવ ભાઈ હજી તો ધીમે ધીમે બને છે, એટલે અત્યારે સેવ તરાય છે. જેમ જેમ તરાતા જશે એમ તમને બતાવતા જશું, બરોબર છે. હજી ઘરમાં તો છે નહીં, કોઈ ડસ્ટી નથી, રીવી નથી, બને ગયા છે બહાર. એટલે આજ મમ્મી કે ચેવડો બનાવી નાખું, એટલે ચેવડો બનાવે છે. જોવો સેવ કેમ થાય, જોવો. પતી ગઈ લ્યો, હું તમને બતાવ્યો પૂરી થઈ ગઈ. અરે અરે કેટલા થર નાખ્યા છે? 1 2 3 4 5 6 વાર ગીરું. હજી આ 7મી વાર, હજી એક થાય ને 8મી વાર. ગરમા ગરમ સેવ 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 ખાવ. સેવ સેવ લુખી ખાવાની બહુ મજા આવે. હા, ચેવડા મોલા દાણા નાખજો કે નથી? ઓલા મોટા ભૂંગરા નહીં નાખતા હો આવડે, અને એ ઓછા નાખજો. આ મોટા નથી મજા આવતી, આ ઝીણા ઝીણા ભૂંગળા જ મજા આવે. પછી ઓલું એકાદું ચવાણું નાખજો ને, તો લેતા આવી ચવાણું નાખજો ને. જો જો ગાઈસ, જો સેવ તરાઈ. જો એમ બાકી કઈ ન ઘટે હો. જો આમ સેવ બને, આમ સેવ બને, આમ. બીજું હવે ચેવડામાં નાખવા માટે ભૂંગળી તૈયાર થાય છે. અહીંયા ભૂંગળી નાખી કરવાની છે. જો હે શાક વાળો વહી ગયો. આ ઓછા નાખજો ભૂંગળા, બહુ પછી મજા નથી આવતી. સેવનો ભૂકો કરી નાખી. એક કોથળી સેવ મમરા નાખ્યા છે, હવે બીજી કોથળી નાખવાની બાકી છે, એ હમણાં નાખી દઈશું. વાહ ભાઈ, આ ખાલી ખાલી મમરાની સેવ ખાતા કા પેલા મજા આવતી. ખાલી મમરાની સેવ, ચટણી, મીઠું હોય ખાલી, એમાંય મજા આવતી. અરે ભાઈ જો તેલ આવ્યું કે નથી આવ્યું? ભાઈ નથી આવ્યું ભાઈ તેલ. તેલ હજી નથી આવ્યું. એવું થોડું થોડું આવી ગયું. એકાદું ભૂંગળું તરાઈ ગયું મસ્ત એનું. એ બધી નાખી દઈએ એટલે કલર આવી જાય ચેવડામાં. જી બેક નાખી આવડે. આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો ભાઈ. તેલ આવી ગયું, તેલ તેલ આવી ગયું. તેલ આવ્યું છે ભૂંગળા તરાવવા માટે. ચાલો ભાઈ ભૂંગળા તરી નાખી. ચટણી આપણે થોડીક વાર હલાવી નાખીએ. આ ગાંગડા થઈ ગયા છે તો ચટણીના.
હાલો ભાઈ ફૂલ ભૂકો રાખે હજી રાખજો કે એટલા જ હોય હા લે ધુવાડો કર્યો એનાથી બહુ ધુવાડો થાય કારા લાસ્ટ ભૂંગળા ઓલા એબીસીડી વાળા નહીં નાખતા હોય એ નથી મજા આવતી એ બધા કોઈ નથી મજા આવતી હવે લાંબા નથી મજા આવતી હવે જો લાંબા આવે ને આ ચવડા મજા ન આવે કે એક નાખી નહીં તડાય અલા ભાઈ બીજી વાર એટલા જ નાખોસ કેમ આખી આખી કોથળી નાખી દેવાનું છે ચેવડામાં હાલો બધાય નાખી દો ત્યારે મને કહેજો ત્યારે હું પાછો આવીશ ત્યાં સુધી જરીક આમ આટો મારી આવું ક્યાં પોઈગો ભાઈ ચેવડો હજી બનાવવામાં પૌવા એ પોઈગો પૌવા જો પૌવા આવે હવે પૌવાનો ઓર્ડર એટલા જો ભૂંગળા મિક્સ થઈ ગયા થોડો કલર એ પકડાઈ ગયો અડદર નાખીને હવે પૌવા તરી નાખી કા બોલ કાક બોલ હું બોલે પૌવા તરું જો પૌવા તરસો પૌવા ચેવડો ચેવડા પૌવા ગરમા ગરમ પૌવા મજા આવે ખાવાની ગરમા ગરમ ગરમ લાગ્યું એટલા પૌવા પછી શું નાખવાનું છે તો એના પછી ભાઈ માંડવીના દાણા ખમણ પછી મસાલો કા પછી પૂરું બીજું નવું ચવાણું નાખવાનું હતું ચવાણું પપ્પાને કો લે આ ક્યાં ગેસ હું કરાવવા ગેસ પછી ડસ્ટી નો ખાય તો કે ખાય ધડો ન કાંઈ નહીં ભાઈ હમ નાખીને ખાઈ લેવું ચવાણું બરોબર ને અમુક ખાય અમુક ન ખાય એના કરતા ભાઈ પોતપોતાના એક કોથળીમાં રાખી દેવાનું પછી ડબ્બામાં નાખી દેવાનો જજ જોતો હોય એના મમ્મી આટલો બધો ચવડો કેમ બનાવ્યો કે તો બનાવટ પડો ને આમ જતા હોય તો આટલો કેટલા મહિના હાલશે એક મહિનો જ હાલશે ભાઈ એટલો કેટલો ચેવડો ખાતા હઈશું અમે એક મહિનો જ હાલશે રોજ ટિફિનમાં લઈ જાય સાંજે તો નક્કી ન હોય પણ ટિફિનમાં હોય એટલે એક મહિનો તો માંડ હાલે કેવડો હજી તો આમાં એક મમરાની કોથળી નાખી દીધી 2 મમરાની કોથળી ભાઈ આમાં નાખી દીધી છે હજી તો આમાં ઘણું આવશે દાણા આવશે પછી થોડીક ઓલું બીજું આવશે એક મહિનો માંડ હાલે કેટલા મહિના હાલશે ચેવડો એક મહિનો હાલો પૌવા પૂરા કરો પછી બીજું નાખે ત્યારે બતાવું ખમડાણ થઈ ગઈ જોવો તો બધી બાજુ ખમડાણ થઈ ગઈ હવે ચેવડામાં નખાઈ રહ્યું છે ખમણ ફૂલ ભરાઈ ગયો છે આખો આટલો બધો બનાવી નાખો જો ખમણ તરવાનું છે આ ઓછું નાખજો નથી મજા આવતી બહુ કે રેવા દે નગર આ નથી મજા આવતી લાગ્યા રાખ્યા પછી હું ખાઈ તે ખમણ ભાઈ નથી નાખવું ભાઈ ખમણ મજા નથી આવતી એના પછી ખાઈ એટલે દાંતમાં લાગે ચેવડો આખો મજા સ્વાદ બગડી જાય મોરો થઈ જાય ખમણ રેવા દે એના કરતા કેમ એટલું પછી તેલ નાખવું પડે હા ભાઈ એટલું નાખ દે એટલું તરાઈ ગયું એટલે ભાઈ નાખવું પડ્યું ફૂલ ભરાઈ ગયો છો ચેવડો જોવો મસ્ત મજાનો થોડોક કલર વાળો કરજે કલર વાળો થઈ ગયો હજી થોડોક કલર એ હવે દાણા તો એને મને બહુ મજા આવે દાણા ખાવાની ચણામાં મને બહુ મજા આવે દાણા તો એને ફરજિયાત નાખવા ના જ દાણામાં મજા લેવા નાખી જોવા એટલે નાખી દીધેલો શું રાખો એક દાણો નથી નીકળતો હવે દાણા નખાઈ ગયા આમાં બધું નાખ્યું છે બધું તેલ વાળું જ નાખ્યું છે પૌવા તો કે તેલ વાળા આ ભૂંગળા તો કે તેલ વાળા આ ખમણ તો કે તેલ વાળું પછી હું આ દાણા તરાય છે તો કે તેલ વાળા
ચેવડો આખો તેલ વાળો જ દીનો હવે તે દાણા બાટલો બી લેते थे કેમ ઘટશે इधर दाना का दूसरा बाटला है क्या છે ऊपर हमको ए पटे खेलता है આવડો મોટો છે जी वो हम खोले મોટો જ છે નાનો હે જ નહીં ઓહો હોય એટલા બધા દાણા ભર્યા છે અલ્યો કેટલા મોડો છેલ્લો છે આવે ફૂલ દાણાનો ભર્યો છે જો નાખી દીધા છે ગરમા ગરમ દાણા ચેવડા ઉપર હજી થોડાક નાખી દઈએ એટલે પછી એને માપે થઈ જાય ચેવડામાં બાફીને નાખી તો ન હાલે डाले તો શું થાય बटाई नो दे બટાઈ જાય તો ભાઈ બાફીને ન હાલે મને એમ કે બાફીને હાલતા હશે પણ બાફીને ન હાલે બરોબર છે બટાઈ જાય ચેવડા ચટણી આ ચેવડાનો મસાલો છે ને વાદ્યો તો રજની ચેવડા મસાલા આ થોડોક નાખજો રો વધારે મજા આવે સ્વાદ આવે એવું કરજો સ્વાદ આવે એવું સ્વાદ આવે તો જ ચેવડો ખાવાની મજા આવે કા બાકી નો મજા આવે જો ભાઈ હવે બીજી વાર દાણા નખાઈ ગયા હવે પૂરું હવે દાણા નહીં નાખવામાં આવે આ બીજી વાર નખાઈ ગયા હવે પૂરું હવે બીજું નાખવામાં આવશે તો ચાલો જોઈએ શું નાખે છે મમ્મી તો ગાઈસ આ ભૂંગળા તરે છે પણ આ ચેવડામાં નાખવાના નથી આ નથી મજા આવતી ચેવડામાં ચેવડામાં નાખવા નહીં મજા આવે તો નહીં આવડે થાય ભૂંગળા ઓહો આખું બગડ્યું ભરાઈ ગયું થોડાક નાખ્યા હતા બહુ મોટા થાય કા એટલે મોટા વસ્તુ ચેવડામાં મજા એટલે એને એટલું જીનફ છે ચેવડામાં હવે હલાવી નાખશે ત્યારે બતાવું મસ્ત બની જાય પછી આ મસાલો એટલો દાણા પર નાખ દે ગરમ સતત પકડી દે કયો હા દાણા ઉપર આની ઉપર પૂરો કરી દો પૂરો જ થઈ ગયો ભાઈ ચેવડાનો મસાલો હવે હરખાઈ મિક્સ કરશે ત્યારે આપણે બતાવશું બરોબર તડકો બહુ થઈ ગયો છે રવિવાર છે પણ જો છે ને બાકી જો ગાઈસ એ ચેવડો છે ને આ એટલો બધો બન્યો ને ચેવડો એ છે ને આવડા મોટા ડબ્બમાં ભરવાનો છે કેવડા જો તમને બતાવું આવડું મોટું ટોપ છે એમાં ભરવાનો છે જો હવે તો ખોલીને બતાવશે આ બે માં હમા હે કે એકમાં એકમાં જ હમા બીજો તો નહીં જોઈ એટલે એકમાં જ આખો ચેવડો હમાડવાનો છે એના બાકી આટલો મોટો ચેવડો બન્યો પણ 1 મહિનો જ ચાલશે કેટલા મહિના 1 મહિના જ મસ્ત હલાવી નાખો થોડોક બાકી છે ને હલાવવાનો થોડોક હલાવવાનો બાકી છે પછી ભરી દેશું ફાઇનલી ચેવડો બની ગયો છે અમારે હવે આપણે અહીંયા બ્લોગ આપણો પૂરો કરી દઈએ મળીએ આપણે બીજા બ્લોગમાં બરોબર અને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જોતા રહેજો આપણા બ્લોગ મળીએ આપણે